પ્રણામ. ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે આપણે જે ગુજરાતીનો પહેલો પાઠ જેનું નામ છે સાંજે સમે સામળીઓ કાવ્ય વિશે અભ્યાસ કરીશું. સરસ મજાનું કાવ્ય છે, ભગવાન શ્રી કૃષ્ણ ઉપર આધારિત, અને સરસ મજાના એના જે કવિ છે સૌથી જૂના અને જાણીતા. તો સાંજ સમે સામળીઓ. સૌ પહેલાં તો આપણે એ જે શીર્ષક છે કાવ્યનું, જે ઉપર જે ટાઇટલ હોય છે ને એ ટાઇટલને શીર્ષક કહેવાય છે. શીર્ષ એટલે કે મૂર્ધન્ય, જે મસ્તક ઉપર હોય તે મસ્તક, જેને કહો તો પણ ચાલે, મથાળું કહેવાય છે. તો શીર્ષક છે, ટાઇટલ જે છે સાંજ સમે સામળીઓ. તો સાંજ એટલે થાય છે સાંજનો સમય, સમય એટલે કે સમય, સાંજ એટલે કે જ્યારે રોંઢું થાય છે પછીનો જે સમય છે, અત્યારનો જે સંધ્યા સમય 6 થી 8 વાગ્યાની વચમાં, અથવા 6 વાગ્યા પછીનો સમય તમે ગણો તો પણ, તો એ છે સાંજ. અને સમય એટલે થાય છે સમય, અને સામળીઓ એટલે કે સાંભળો. ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ છે સામળીઓ, તો એ સામળીઓ. તો આમ આખા શીર્ષકનો અર્થ થાય છે કે સાંજ સમયે સામળીઓ, સાંજ સમયે શ્રી કૃષ્ણ, એવું શીર્ષક છે. હવે આપણે જે કવિ પરિચય છે એ કવિ પરિચય વિશે જોઈએ. હવે આ જે કાવ્ય છે એ કાવ્યના કવિ છે નરસિંહ મહેતા. આપણે નરસિંહ મહેતાને તો બધાએ ઓળખીએ છીએ કે નરસિંહ મહેતા છે કોણ છે. હવે સૌ પહેલાં તો આપણે જોઈએ કે નરસિંહ મહેતાનો જે જન્મ છે એ જન્મ ક્યારે થયો હતો. તો જે નરસિંહ મહેતા છે એનો જન્મ છે એ આશરે 15મું શતક એટલે કે ઈસવીસનની 15મી સદી. 15મી સદી એટલે થાય છે ઈસવીસન 1400 થી લઈ અને 1499 સુધીનો જે સમયગાળો છે એ સમયગાળો છે એને કહેવાય છે 15મી સદી. તો નરસિંહ મહેતાની પ્રોપર જન્મ તારીખ, જન્મ સમય એ કોઈને ખ્યાલ નથી, પરંતુ જે 15મું શતક એટલે કે 1400 થી લઈને 1492 જે હોય છે એ 15મી સદીમાં એનો જન્મ થયો હતો. નરસિંહ મહેતા છે એનો જે જન્મ છે એની વાત કરીએ તો એનો જન્મ થયો એ ક્યાં થયો હતો? ભાવનગર પાસેના તળાજા ગામમાં. ત્યાંનો જે ભાવનગર જિલ્લો છે ત્યાંનું જે તળાજા નામનું જે ગામ છે એ તળાજા નામના ગામમાં એનો જન્મ થયો હતો. અને એનું બાળપણ છે જુનાગઢમાં. જે જુનાગઢ જે છે એના જુનાગઢમાં એનું બાળપણ વીત્યું હતું. એટલે કે એની કર્મભૂમિ, એ કર્મભૂમિ જે આપણે જોઈએ તો એની કર્મભૂમિ શું છે? તો એની કર્મભૂમિ છે એ અત્યારનું જે જુનાગઢ, ગરવું ગિરનાર, સાધુ સંતોની જે ભૂમિ છે એ એવા ગિરનાર છે, એટલે કે એવી જે જુનાગઢની ભૂમિ છે ત્યાં એનું બાળપણ વીત્યું હતું. તેઓ ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ પ્રાપ્ત કરેલ છે. આદિકવિ એટલે શું થાય? આદિ એટલે કે સૌથી પહેલાના જે કવિ છે એ, જેમ સંસ્કૃતમાં વાલ્મીકીજી છે, એ વાલ્મીકી સૌ પ્રથમ સંસ્કૃત સાહિત્યના આદિકવિ છે. એ જ મુજબ જે નરસિંહ મહેતા છે ગુજરાતી સાહિત્યના આદિ એટલે સૌથી પહેલા કવિ છે એ છે. તો આમ એને આદિકવિનું બિરુદ છે એ એને મળેલું છે. હવે ઇન્ડોરાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા, ભક્તિબોધ, આ બધા પદોમાં તેમની કવિતાઓ મળે છે. તો આ જે બધા ઇન્ડોરાના પદ, કૃષ્ણલીલા, આ બધા એના કાવ્યો છે, એની રચનાઓ છે, એની સાહિત્ય કૃતિઓ છે. અને ઝૂલણા છંદમાં નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે પણ લોકકંઠે ગવાય છે. જે ઝૂલણા નામનો છંદ જે છે એ ઝૂલણા છંદ એ એમ કહેવાય છે કે નરસિંહ મહેતા છે એના દ્વારા જે રચવામાં આવેલો આ છંદ છે. છંદ એટલે કે એક પ્રકારનું ગાવાનું છે, બંધારણ છે, એને છંદ કહી શકાય.
તો જે ઝૂલણા છંદ છે એ છંદમાં રચેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા. હવે પ્રભાતિયા એટલે શું? તો પ્રભાતિયા એટલે કે જે સવારના સમયે જે અત્યારે તો નહીં ગવાતા હોય, પરંતુ જે અમુક અમુક જે સ્ત્રીઓ છે જે સવારના કામ કરતાં કરતાં એ જે ભજનો ગાતા હોય છે એ પ્રભાતિયા કહેવાય છે. કે જે સવારના ઉઠી અને વ્યક્તિઓ કામ કરતાં કરતાં જેનું ગાયન કરે છે, તો એ પ્રભાતિયા છે. આજે પણ લોકકંઠે ગવાય છે. લોકો દ્વારા આજે પણ એ જે પદો છે એનું ગાયન કરવામાં આવતું હોય છે. હાર, હુંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ, આ તમામ છે જે છે એના આત્મવૃત્તાંતના પદો છે. આત્મવૃત્તાંત એટલે શું થાય? આત્મવૃત્તાંત એટલે કે પોતાના જીવનમાં બનેલી ઘટનાઓને આધારિત હોય છે. આત્મવૃત્તાંત એટલે કે જેને પોતાના સ્વયં સાથે અનુભવ થયા. આત્મકથન કે જેની અંદર આ કૃતિઓની અંદર એનું આત્મકથન, એનું જીવન નિરૂપણ છે, જીવનની અંદર બનેલા પ્રસંગો છે એ વર્ણિત કરેલા છે, એનો અહેવાલ છે એ મળે છે. તો હાર, હુંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ બધા એના આત્મવૃત્તાંતના પદો એટલે કે ભજન છે. બધાને ખબર છે કે મોસાળું છે જ્યારે ભગવાન છે સ્વયં એના નરસિંહ મહેતાના પત્ની છે, એના નરસિંહ મહેતાના એના જે પુત્રી છે એના લગ્નમાં આવી અને મોસાળું આપે છે. તો એવી બધી ઘણા બધા પ્રસંગો નરસિંહ મહેતાના પ્રચલિત છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત જેમ મીરાબાઈ છે, જેમ રાધા છે, એ જ રીતે એ બંને પછી અથવા પુરુષોમાં જેનું શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત છે એમાં જો પેલું નામ આવતું હોય તો એ છે નરસિંહ મહેતા. આધુનિક યુગમાં નરસિંહ મહેતા, કે જે નરસિંહ મહેતા છે ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત છે, પરમ ભક્ત છે. એમ કહેવાય કે એને જીવનમાં ભગવાનનો સાક્ષાત્કાર, ભગવાનનો ભેટો છે એને જીવનમાં કોઈક રીતે થઈ જ ગયો છે. તો આ પરમ ભક્ત છે કે જેને ભગવાન શ્રી કૃષ્ણની અનુભૂતિ થઈ છે. તો જે નરસિંહ મહેતાના પદોમાં અધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે. અધ્યાત્મ એટલે કે એક એવી વસ્તુ કે જે ભગવાન સાથે સીધો સંબંધ દર્શાવતી જે બાબતો છે, જે પ્રસંગો છે, એને અધ્યાત્મ કહેવાય. અધ્યાત્મ એટલે કે જે ધર્મ રિલેટેડ હોય છે. તો આમ નરસિંહ મહેતાના જે પદો છે એની અંદર અધ્યાત્મ, એની અંદર ધર્મની વાતો છે એ કરવામાં આવેલી છે અને એ અધ્યાત્મની ઊંચાઈ છે એ જોવા મળે છે. સાંજ સમયે બીજો પેરેગ્રાફ જોઈએ તો સાંજ સમયે શ્રી કૃષ્ણના મધુર રૂપવર્ણનનું ગીત કાવ્ય છે. સાંજ સમયે સાંભળ્યો કૃષ્ણના મધુર રૂપવર્ણનનું ગીત કાવ્ય છે. તો આની અંદર જે છે ભગવાન શ્રી કૃષ્ણ છે એ ભગવાન શ્રી કૃષ્ણના રૂપનું વર્ણન કરવામાં આવેલા સરસ મજાનું ગીત છે. કે આની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું મધુર સૌંદર્ય છે એ આ પદ દ્વારા બતાવવામાં આવેલ છે. સાંજના સમયે ગાયોનું ધણ ગામ તરફ પાછું વળતું હોય છે. એવા સમયે શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવતા હોય તેવું વર્ણન કાવ્યની શરૂઆતમાં થાય છે. કાવ્યની જે શરૂઆત નરસિંહ મહેતા કરે છે કે શરૂઆતની અંદરમાં એ સરસ મજાનો સાંજનો 6 વાગ્યા પછીનો જે સમય હોય અને આખો દિવસ ગાયોને ચરાવી અને ગોવાળિયાઓ જે છે એ વૃંદાવનથી ફરી પાછા ગાયોના ધણની સાથે આવતા હોય અને ત્યારે જે શ્રી કૃષ્ણની જે છબી છે, જે ત્યારે જ શ્રી કૃષ્ણનું જે રૂપ છે એના વર્ણનથી આ કાવ્યની શરૂઆત થાય છે. મુગટ, કાનમાં કુંડલ, પીતાંબર અને ફૂલની પછડી એટલે એક પ્રકારનું ઉપવસ્ત્ર, પોતાના શરીર ઢાંકવા માટેનું એક વસ્ત્ર. તો આ જે બધી વસ્તુઓ ધારણ કરી છે એ ધારણ કરવાથી શ્રી કૃષ્ણ ભગવાન ચંદનની જેમ મહેકે છે. જેમ ચંદનની સુગંધ વ્યક્તિને આકર્ષિત કરે છે એમ આ બધી જ વસ્તુઓ અને ભગવાન શ્રી કૃષ્ણ ચંદનની જેમ મહેકતા હોય છે. ચંદનની જેમ એકદમ શોભાદાયક લાગતા હોય છે. કૃષ્ણના રૂપની આવી શોભા વર્ણવવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ પ્રયોજે છે. જુદી જુદી અલગ અલગ ઉપમાઓ, વિશેષણો પ્રયોજીને નરસિંહ મહેતાએ ભગવાન શ્રી કૃષ્ણના રૂપનું વિસ્તૃત અને મોહક જે વર્ણન છે કરે છે. અલગ અલગ વિશેષણોનો ઉપયોગ કરે છે. જેમ કે તારાઓની વચ્ચે જેમ ચંદ્ર શોભતો હોય એમ સોના વચ્ચે હીરો શોભે,
ગોવાળો વચ્ચે ગિરિધર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે. અને કેવું છે એટલું કે ગાયોના ધણની સાથે ગોવાળિયામાં ભગવાન શ્રી કૃષ્ણ છે એ શોભે છે. પણ ઉપમા અહીંયા આપે છે કે જે રીતે બધા જ ગગન નભમંડળમાં જેમ બધા જ તારાઓ હોય છે, તારાઓની સાથે જેમ ચંદ્ર શોભે, હીરાની અંદર જેમ સોનાની અંદર હીરો હોય ટાંકેલો અને એ જેમ શોભતો હોય, એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ગોવાળિયા વચ્ચે શોભે છે. છેલ્લી બે પંક્તિઓમાં સુંદર મધુર કૃષ્ણ પર ભક્ત નરસિંહ મહેતા કેવી રીતે વારી જાય છે. વારી જવું એટલે કે એના રૂપથી મોહિત થઈ જાય છે. વારી જવું એટલે કે એની ઉપર ફિદા થઈ જાય. એક રીતે આપણે જો અત્યારની ભાષામાં કહીએ તો એ પોતાના ભગવાન ઉપર વારી જાય છે, એ ભાવ દર્શાવે છે. એ શૃંગારિક રીતે વ્યક્ત થયો છે. શૃંગાર, જે વ્યક્તિ પ્રેમ ભર્યો જે રસ છે તે શૃંગાર રસથી આલેખાયેલો છે. આવા વહાલા શુભકારી રસિક કૃષ્ણ વગર કેમ રહી શકાય, એ વાત નરસિંહ મહેતા રજૂ કરે છે છેલ્લી પંક્તિઓમાં. અને વારંવાર નિરખતા રહેવાનો ભાવ સાથે આ કાવ્ય પૂરું થાય છે. અંતે આ કાવ્યમાં નરસિંહ મહેતા ભગવાન શ્રી કૃષ્ણ વગર કેમ રહેવું શક્ય છે, પોસિબલ જ નથી, ઇમ્પોસિબલ છે એવી વસ્તુ નરસિંહ મહેતા છેલ્લા બે પંક્તિમાં કહે છે. અને વારંવાર ભગવાન શ્રી કૃષ્ણ છે એના રૂપ વર્ણન કરે છે અને વારંવાર એને નિરખવાનું, વારંવાર એને જોવાનું મન છે એ થાય છે. એ રીતે આ કાવ્ય છે એ પૂરું થાય છે. આમ આની અંદર એક સરસ મજાનું ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે કે જ્યારે જીવનમાં કોઈ આપણને ગમતું પાત્ર હોય છે તો એને જે નિરખવાનો આનંદ છે, એની હરેક વસ્તુઓમાં જે મોહિત, જે એક મોહક આકર્ષણ છે એ વ્યક્તિને એની સાથે હંમેશા પાસે જ રાખે છે, હંમેશા એની સાથે કનેક્ટેડ જ રાખે છે. તો એ બધી વસ્તુ દર્શાવે છે. જેમ એક પ્રેમી હોય છે એના માટે એની જે પ્રેયસી હોય છે, એના રૂપ, એની તમામ બાબતો જે એક પ્રેમી વ્યક્તિને છે એ હંમેશા આકર્ષિત કરે છે. એ જ વસ્તુ અહીંયા છે, પણ અહીંયા ભગવાન સાથે એ વસ્તુ દર્શાવે છે. એક જે પ્રેમ છે, પ્રેમ નામની વસ્તુ કે જે એક મા પુત્રનો પ્રેમ હોય, પિતા પુત્રનો પ્રેમ હોય, એક ગુરુ શિષ્યનો જે પ્રેમ હોય, એ જ રીતે એક ભક્તનો ભગવાન સાથેનો જે પ્રેમ છે કેવો હોય છે, એ પ્રેમ છે સરસ મજાનો આલેખાયેલો છે આની અંદર. તો હવે આ જે કાવ્ય છે એ કાવ્ય આપણે ભણીએ. અને કાવ્યમાં સૌ પહેલાં જે પહેલી પંક્તિ છે એનો આપણે અભ્યાસ કરીશું. તો જે પહેલું પદ જે છે એનું હું ગાયન કરીશ અને ત્યારબાદ આપણે એનો જે અર્થ છે આપણે એનો અર્થનો અભ્યાસ કરીશું. તો કહે છે, સાંજ સમે સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. સાંજ સમે સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. તો આમ આ જે પહેલું પદ છે એ પહેલા પદની અંદર કહે છે કે સાંજ સમયે સાંભળ્યો વાલો. સાંજ સમય, સાંજ સમય એટલે કે સાંજનો જે સમય છે એ સાંજના સમયે સાંભળ્યો વાલો, વહાલો. જો આ કેવું કીધું છે, વહાલો, એટલે કે જ્યારે કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિ સાથે પ્રેમ હોય ત્યારે એના માટે જે સંબોધન હોય, તો એ જ રીતે નરસિંહ મહેતા એના માટે સંબોધન વાપરે છે, વહાલો સાંભળ્યો. વહાલા જે ભગવાન શ્રી કૃષ્ણ છે એ સાંજ સમય એટલે કે સમયે, સાંજના સમયે ભગવાન સાંભળ્યો, ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ વૃંદાવનથી આવતા હોય છે. આગળ ગોધન, ગોધન એટલે કે ગો એટલે થાય છે ગાય અને ધન એટલે કે ધન. અત્યારે આપણે એનું ધન એટલે કે સમૂહ કરી નાખ્યું છે, પરંતુ જે ગોધન એટલે કે પહેલાના જમાનામાં જેની પાસે ગાયો વધુ હોય ને એ ધનવાન કહેવાતા. રૂપિયા કે એ નહીં, પરંતુ જેની પાસે ગાયું હોય તો એ વ્યક્તિ ધનવાન કહેવાતા. એટલે એને ગોધન પણ
કહેવાય છે. અને અત્યારે આપણે એનો અર્થ કરીએ છીએ ગોધન એટલે કે ગાય રૂપી ધણ, ગાયનો જે સમૂહ છે તે. તો એ સાંજના સમયનું એ નરસિંહ મહેતા પહેલી પંક્તિની અંદર પહેલા પદની અંદર સાંજના સમયનું આલેખન કરતા કહે છે કે એ સાંજનો સમય હોય છે અને એ સાંજના સમયે વહાલો સાંભળ્યો એ ભગવાન શ્રી કૃષ્ણ છે એ વૃંદાવનથી આવતા હોય છે. અને એ ચિત્રમાં આગળ ગોધન, આગળ ગાયોનું ધણ ચાલતું હોય અને પાછળ સાજન, સાજન એટલે કે એનો સ્વામી, પાછળ એ ગાયોના જે ગોવાળિયાઓ છે એના જે એના સ્વામી છે એ સ્વામીઓ પાછળ પાછળ ચાલતા હોય. તો આ જે દ્રશ્ય જે છે સાંજ સમયનું એ શું કરે છે તો કે મનમાં મોહ ઉપજાવે છે. આ મનમાં મોહ એટલે કે એક પ્રકારનો જે પ્રેમ છે એ પ્રેમ છે એ ઉપજાવે છે એટલે કે ઉત્પન્ન કરે છે. આ જે સાંજ સમયનું દ્રશ્ય છે કે સાંજના સમયે ભગવાન વહાલો શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવતો હોય છે ગાયોને ચરાવીને, અને એમાં પણ આગળ સૌ પહેલા ગાયો રૂપી ધણ છે એ આગળ હોય છે અને પાછળ એનો જે સાજન, પાછળ એનો જે સ્વામી છે, જે ગોવાળિયાઓ છે એ આવતા હોય છે. તો આવું જે ચિત્ર છે એ વ્યક્તિના મનની અંદર વ્યક્તિની અંદર એક મોહ એટલે પ્રેમ છે ઉત્પન્ન કરાવે એવું આ સાંજ સમયનું દ્રશ્ય છે. ક્વેશ્ચનમાં એમ હોય કે સાંજના સમયનું દ્રશ્ય આલેખો, તો આ પહેલી પંક્તિ છે એ લખી શકાય કે સાંજના સમયમાં ભગવાન વહાલો શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવતા હોય છે ગાયું ચરાવીને, આગળ ગાય રૂપી ધણ ગોધન જે છે એ હાલતું હોય છે અને પાછળ એના સાજન, એના સ્વામી એટલે કે જે ગોવાળિયાઓ છે એ આવતા હોય છે. અને મનમાં પાછું મોહ ઉપજાવે. મોહ એટલે કે આ જે ચિત્ર છે સાંજ સમયનું એ શું કરે છે તો કે વ્યક્તિની અંદર એક મોહ, એક પ્રેમ છે એ ઉપજાવે છે. બરાબર છે. તો આ રીતે આપણે જે પહેલી પંક્તિ છે એ પહેલી પંક્તિ વિશે જોયું કે પહેલી પંક્તિની અંદરમાં સાંજ સમય છે એનું ચિત્ર આલેખાયેલું છે. તો આ રીતે આજે આપણે આ પાઠની અંદરમાં જે નરસિંહ મહેતા છે, નરસિંહ મહેતા આદિકવિ છે, જે ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત છે, એનો જન્મ, એના દ્વારા રચવામાં આવેલી સાહિત્ય કૃતિઓ, આ કાવ્યની અંદર કેનો વાત કરવામાં આવેલી છે એ વસ્તુ કીધેલી છે. અને એમાં પણ આપણે જે પહેલું પદ જોયું કે જે સાંજ સમયનું દ્રશ્ય આલેખે છે કે સાંજના સમયે ભગવાન શ્રી કૃષ્ણ આગળ ગાયું, પાછળ એના ગોવાળિયાઓ ચાલતા હોય છે, જે બધા જ વૃંદાવનથી પાછા ગાયોને ચરાવીને આવતા હોય છે. તો આ જે ચિત્ર સાંજ સમયનું છે એ વ્યક્તિના મનમાં મોહ, પ્રેમ ઉત્પન્ન કરે છે. તો આ જે પહેલું પદ છે, પહેલી પંક્તિ છે એના વિશે ભણ્યા. આવતીકાલે આપણી પહેલી પંક્તિ છે એ અને નરસિંહ મહેતાનો જન્મ સમય અને એની સાહિત્ય કૃતિઓ, અને જે પહેલું પદ છે, પહેલી પંક્તિ છે લખી અને એનો અર્થ છે એ ગૃહ કાર્યમાં કરતું આવવાનું છે. ફરીથી આપણે આવતીકાલે બાકીની જે રહેલી પંક્તિઓ છે એ પંક્તિઓનો અભ્યાસ કરીશું. આજના માટે આટલું ઘણું. આવતીકાલે ફરીથી મળીશું. ધન્યવાદ. અસ્તુ.